ચાલો આજે આપણે બનાવીશું ફણસનું શાક. ફણસનું શાક બનાવવા માટે મેં ફણસના બીજ જેને કાપી લીધા છે. હવે એને તેલમાં તળી લઈએ. સૌપ્રથમ કઢાઈમાં આપણે તેલ નાખીશું. તેલ નાખી દીધા બાદ એને થોડું ગરમ થવા દઈએ અને ગરમ થઈ જાય હવે એમાં આપણે નાખીશું ફણસના બી. થોડી વાર એને સાતળી લઈએ. હવે એને તેલમાં તળવા દઈએ થોડી વાર માટે. ફણસના બી થઈ ગયા છે એટલે હવે આપણે એને તેલમાંથી બહાર કાઢી લઈએ. હવે એ જ ગરમ તેલમાં આપણે નાખીશું તજ, લવંગ અને બાદિયા. હવે એમાં નાખીશું ડુંગળીને સાતળી લઈએ અને થોડી વાર માટે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ચડવા દઈએ. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે એમાં આપણે નાખીશું આદું, લસણ અને લાલ મરચુંની પેસ્ટ. એને આપણે બરાબર મિક્સ કરી લઈએ. હવે આપણે એમાં એડ કરીશું 2 ટામેટાં જે મેં મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લીધા છે. ટામેટાને આપણે સાતળી લઈશું એક વખત અને ટામેટાં સરસ ઓગળી જાય એના માટે ટામેટાની સાથે ઉપરથી નાખીશું મીઠું. મીઠું એડ કર્યા પછી પાછા એને સાતળી લઈશું એક વખત. અને ટામેટાને જ્યાં સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દઈએ. તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે એમાં નાખીશું ફણસના બી જે આપણે ફ્રાય કરીને રાખેલા છે એડ કરી દઈશું અને હવે એને મિક્સ કરી લઈએ. ફણસના બી બરાબર મિક્સ થઈ ગયા છે. હવે આપણે એમાં એડ કરીશું હળદી પાવડર અને સાથે થોડો ધાણા જીરું પાવડર પણ એડ કરી લઈએ. આ બંને એડ કર્યા પછી આપણે એને સરસ મિક્સ કરી લઈએ. થોડી વાર તેલમાં ચડવા દઈએ. હવે આપણે એમાં એડ કરીશું થોડું પાણી. પાણી મેં 1 ગ્લાસમાં થોડું બચાવ્યું છે. જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે પાણી નાખી દેવાનું અને પાણી નાખીને આપણે મિક્સ કરી લઈએ. હવે એને આપણે ઢાંકીને થોડી વાર ચડવા દઈએ. હવે આપણા ફણસનું શાક થઈ ગયું છે.
એમાં થોડા ધાણા નાખી દઈએ. ધાણા નાખીને એક વખત મિક્સ કરી લઈએ. આ સરસ થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો તૈયાર છે આપણું ફણસનું શાક.